વેળા છે વાવડીની. આ વાવડીની વેળામાં સત્કર્મના બીજ જેટલા વવાય તેટલા વાવવા જેવા છે. અને સત્કર્મના બીજ ક્યારે પણ સડશે નહીં, ખરાબ નહીં થાય. સત્કર્મના બીજ ફળશે. એમ કહેવાય છે કે ધર્મ છે ને ક્યારે વાંજ્યો ન જાય. માણસ ધર્મ કરે ને થોડું કરે, જાજું કરે, બહુ કરે, ધર્મ ક્યારે વાંજ્યો જતો નથી. ધર્મનો નિયમ છે. ધર્મનો નિયમ સતયુગમાં જે હતો તે જ નિયમ અત્યારે કલિયુગમાં છે. ફળે ધર્મ ક્યારે પણ નિષ્ફળ, ખેતર હજી નિષ્ફળ જાય પણ જીવનરૂપી ખેતરમાં વાવેલા સત્કર્મના બીજ ક્યારે પણ નિષ્ફળ જતા નથી. એટલે માણસથી જેટલા સત્કર્મ થાય તેટલા સત્કર્મ કરવા જેવા છે. આપણે હવે એ વાત પર આવીએ. એક ભાઈ એક નાનકડો સત્કર્મનો બીજ ઉગાડશે અને એ નાનકડો સત્કર્મનો બીજ ફૂલી ફાલી અને કેવડો થાય છે એના પર આપણે ચર્ચા થોડી કરી રહ્યા છીએ. વાત છે બહુ જૂની પ્રાચીન વાત છે. કયા શેઠની વાત છે? આમને સામને બે શેઠ છે આ કથાનકમાં. એક શેઠનું નામ છે, બોલો બહેનો, એક શેઠનું નામ છે જીરણ શેઠ અને બીજા શેઠ દેવચંદભાઈ, બીજા શેઠનું નામ પૂરણ શેઠ. બેમાંથી કયા શેઠ ભગવાન પાસે જતા? હા, જીરણ શેઠ. એ ભગવાન પાસે જતા, રોજ રોજ વિનંતી કરતા કે ભગવાન વિશાળા નગરીમાં તમે પધારો તો મારા ઘરે પધારજો. બીજી તરફ બીજા શેઠ છે, એ મહાવીર વિશે કે કોઈ સંત વિશે કે કોઈ મહાત્મા વિશે કદાચ જાણતા નહીં હોય અને એ મહાવીર પાસે ક્યારે પહોંચ્યા પણ નથી, ભાવના પણ ભાવી નથી, એવું ચિંતવ્યું પણ નથી. એ શેઠનું નામ છે પૂરણ શેઠ. તો કાલે આપણે થોડીક જીરણ શેઠની વાત વિચારી હતી કે પહેલાં એ તૈયારીઓ કેવી કરે છે, ઘરમાં સૂચનાઓ કેવી આપે છે. તો કાલે આપણે વિચાર્યું હતું કે એણે પોતાના પરિવારને એવી એક સૂચના આપી કે આખી શેરી આપણે શું કરીશું? સાફ કરીશું. એકદમ શેરી સાફ કરીશું અને પછી પાણીથી છંટકાવ કરીશું કે જેના કારણે રજબજ ઉડે નહીં. પછી એ શેરીમાં ફૂલો બિછાવીશું. આ એક અંદરથી જે ભાવના થાય છે ને, કાંઈ કર્યું નથી, ખાલી આયોજનની વાત કરે છે કે આપણને આ આયોજન કરવાનું છે. પછી ત્રીજી વાત કરે છે, આ ઢાળમાં પરિવારને કહે છે કે આપણે આપણા ઘરને શણગારીશું. નિજ ઘર તોરણ બંધાવે, ઘરને સજાવીશું. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે ભાવનાને વ્યક્ત કરવા માટે સજાવટ છે. આમ તો વ્યક્તિગત છે ભાવના, પણ આમ જનતામાં પણ ઉમળકો ઊભો થાય, આમ જનતામાં પણ ઉત્સાહ પેદા થાય એટલા માટે પણ ઘણે ઠેકાણે ઘણા પ્રસંગોમાં સજાવટ કરતા હોય છે. જોકે આજે સજાવટ બહુ મોંઘી છે. પહેલાંના સમયમાં સજાવટ થતી એ વ્યક્તિગત ધોરણે થતી. સૌ વ્યક્તિઓ એવી સજાવટના કાર્યમાં સામેલ થતા. હવે બધું જ કામ પૈસાથી પતે છે, કારણ કે હવેનો સમય એવો આવી ગયો છે કે પૈસાનો મહત્ત્વ વધી ગયો છે, પૈસાનો વર્ચસ્વ વધી ગયો છે અને ભાવનાનો વર્ચસ્વ
ઉલ્લાસનો વર્ચસ્વ, ઉમંગનો વર્ચસ્વ ઘટી ગયો છે. છતાં પણ આવા કોઈ શણગાર થાય, લોકો શણગારને જુએ તો કદાચ ભાવોલ્લાસ આવે, વીર્યોલ્લાસ કદાચ આવી જાય તો શેઠ કહે છે પોતાના પરિવારને કે ઘરમાં હમણાં ને હમણાં તમે તોરણ બાંધવાનું ચાલુ કરો. આપણે ધજા પતાકા કહીએ. આ શિરસ્તો આજકાલનો નથી, વર્ષો જૂનો શિરસ્તો રહેલો છે. પહેલાં છે ને ધજા પતાકાઓ માણસ કઈ રીતે બનાવતા? દાનજીભાઈ, ધજા પતાકાઓ કઈ રીતે બનાવતા? વર્ષો પહેલાં લોકો ધજા પતાકાઓ કેમ બનાવતા? હા, કાગળ લાવે, કાતરથી કાપે, દોરા લાવે, લાઈથી ચિપકાવે, એ ધજા પતાકાઓ બનતી ને. આમાં એક માણસ સામેલ ન હતો. હસીકોલા કહ્યું પગાર હું ગણે હતો, અસાંકે લેવા કે દેવા. હવે માણસ બીજા પર શું કરે છે? હવે બીજા પર માણસ દોડી દે છે. આપણને તો ટાણા પર જવાનું, તાળીઓ વગાડવીને ચાલ્યા જવાનું. પણ ઘણા લોકો છે ને સહયોગ આપે. મેં પહેલાં સુવિચાર કીધું હતું ને કે ઘરે ઘરે આજે સલાહ આપનારાઓ છે, ઘરે ઘરે આજે કલાકારો છે, આજે દિલે દિલે અહંકાર છે. પણ એક વાત નથી. કઈ વાત નથી? સહકારની વાત નથી. પહેલો એક સમય હતો, આમંત્રણ આપો કે ના આપો, ઘરમાં કે ગામમાં પ્રસંગ ઊભો થાય તો લોકો સામેલ થઈ જતા. એની જો પ્રસંગ એ પાંચો પ્રસંગ થવા જાય, એમનો પ્રસંગ એ આપણો પ્રસંગ રહેલો જ છે. આવો હર્ષોલ્લાસ લોકોમાં હતો. હવે ધીરે ધીરે આ બધું શું થઈ રહ્યું છે? ભાગ્યશાળીઓ, એમાં તમારી ભૂલ નથી, એમાં કોઈની ભૂલ નથી. કારણ કે હવે આરો ચાલે છે. કયો આરો છે? પાંચમો આરો ચાલે છે. અને પાંચમો આરો એટલે ઉતરતો આરો. બધું જ શું થશે? ધીરે ધીરે. હજી સારું છે, ગામમાં સારું છે, તમારા ઘરોમાં હજી સારું છે. પણ એવો કાળ આવશે કે જીવન જીવવું પણ તમારા માટે અકારું થઈ જશે. એવો કાળ આવશે આપણા સૌના માટે. પણ હજી આપણા નસીબ સારા છે કે આવા કાળમાં હજી આપણને થોડું ઘણું પણ 100% નહીં પણ 20-30% આપણને વાતાવરણ સારું મળે છે. નહીં તો ઘણા લોકો છે ને જમી જાય, ગંદવા કરી જાય, અવકા બોલે, ચાલ્યા જાય, કાંઈ નહીં. એને નાવા નચોવા જેવું કાંઈ નહીં. તે છતાં પણ હજી આપ સૌ ભાગ્યશાળીઓમાં ભક્તિ ભાવનાના ઉભરા આવે છે, એ બહુ સારું છે. તો આ શેઠ, શું નામ ભૂલી ગયો શેઠનું? હા, જીરણ શેઠ ને? હા, જીરણ શેઠ. કોણ જાગે છે? જાગે કોણ છે? આ અમારા પાડોશી છે ને, શું નામ? કલ્યાણભાઈની બાજુમાં બેઠા છે. જાગી ગયા. હવે નામ બોલવાની જરૂર નથી. નાનજીભાઈને મેં જગાડ્યો, આટલે સુધી એ પણ મૂંડી નીચી કરીને બરાબર ઝોકા ખાતા હતા. હું છે ને વાઇપ કરું છું, વાઇપ. થોડું બોલું ને થોડી વાઇપ કરું પાછી. મજા કરું છું. તમે બધા સારા છો, સરસ છો. ઠંડક થાય ને એટલે જોખો આવે જ. મને હમણાં ઊંઘ બહુ આવે છે. બોલો, ઊંઘ આવે છે પણ કરું શું? હે, થોડી વાર થાય ને વળી કોઈ ઠક કરે કે મારા સાહેબ દર્શન દેજો, વળી આંખો ચોડીને આવવું પડે બારે. માંગલિક સંભળાવજો મહારાજ. આવે, કાંઈ વાંધો નહીં, ફિકર ના કરજો બહેનો, જોકા ખાજો આરામથી. પણ અડતનું અનરત ન કરતા વ્યાખ્યાનો સાંભળીને એ ખ્યાલ રાખજો ભલા. નહીં તો એક માજી છે ને વ્યાખ્યાનમાં રોજ આવતા, અને વ્યાખ્યાનમાં ચાલતું હતું ભગવતી સૂત્ર. એટલે મારા જેવા કોઈ હશે સાધુ વ્યાખ્યાન આપતા હતા ભગવતી સૂત્રમાં. તો ઠેક ઠેકાણે ગોયમાં છે. ગોયમાં એટલે ગૌતમ,
મહાવીર ભગવાનને પૂછે ને મહાવીર ભગવાન પછી જવાબ આપે. એટલે કંઈક પહેલાં શરૂઆતમાં મહાવીર ભગવાન કહે ગોયમ, તો એ વ્યાખ્યાનમાં 17 વખત ગોયમાં આવતું. વ્યાખ્યાન માજી એકદમ ધ્યાનથી સાંભળતા. ભગવાન જાણે ઘણા લોકો સાંભળતા હોય પણ પછી આપણે પૂછીએ કોરસો અહીંયા, એ મારા સાહેબ ખબર થાય ભલા, પણ આજો અવાજ ખાસો ચાલે, બધું ચાલે. અરે ઘણી વખત તો અમારી સાથે ચર્ચા કરવા આવે ને વ્યાખ્યાન બાબતમાં, શું સાંભળ્યું હોય ને શું ચર્ચા કરતા હોય, અમે વિચારીએ આ શું છે. હા, આ માજી પણ વ્યાખ્યાન સાંભળે, મુંડી હલાવે, આમ કરે. એટલે મારા સાહેબને એમ કે માજી બહુ ધ્યાનથી સાંભળે છે. પછી ચોમાસું પૂરું થવાની અણી પર વિદાય પ્રવચન થયા, વિદાય વેળા આવી, તો મારા સાહેબે છેલ્લે બધાઓને પૂછ્યું કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય ચોમાસા દરમિયાન કોઈ ગૂંચવણ હોય તો ખુલાસો કરી દેજો, અમે તો ચાલ્યા જઈશું. કોઈ માણસો તૈયાર ન થયા. આપણા બધાની આદત શું છે, બારે બોલીએ પછી હા. માજી એક સારા હતા, વટવાળા હતા. એ માજી કે ગુરુ મહારાજ, મને ઘણા દિવસથી એક પ્રશ્ન મૂંઝવે છે, તમે કેમ 4 મહિનામાં વાત ન કરી કે મારું પેટ દુખે છે? ગુરુ મહારાજ કે મારું પેટ દુખ્યું જ નથી 4 મહિનામાં. કે નહીં મહારાજ સાહેબ, તમે રોજે રોજ હોયમાં બોલતા હતા. પેટ દુખતું હશે ત્યારે જ હોયમાં બોલતા હશો ને. હાલો, ક્યાં ગોયમાં ને ક્યાં હોયમાં. વ્યાખ્યાનોમાં આવું જ થાય. હો છબરડા એટલા વળતા હોય વાત ન પૂછો. અમે પણ ઘણી વખત બોલવામાં છબરડા વાળતા હોઈએ, એટલે તમને જગાડીએ છીએ હો બહેનો ભાઈઓ. બાકી સુવામાં હું ઈર્ષા નથી કરતો, મને અડેખાઈ નથી. પ્રેમજીભાઈને શું હોય તો આરામથી સૂવે ને, મને શું વાંધો છે. એમને ઠંડી સરસ મજાની ઊંઘ આવતી હોય તો મારું પુણ્ય બંધાશે ને. વ્યાખ્યાનમાં હરરણા ગાતા વાતો કરતાં કોઈ પણ માણસને જોકો આવશે ને તો પુણ્યનો ભાગીદાર હું છું. હા, 50% તમને મળશે, 50% મને મળશે. એટલે ઊંઘ કરજો, વાંધો નથી. પણ આ માજીની જેમ હોયમાં ને ગોયમાં ન થઈ જાય ને ગોયમાંનું હોયમાં ન થઈ જાય, એ ખ્યાલ રાખવાનું. ચાલીએ આપણે આગળ. આ જીરણ શેઠ બધી ગોઠવણ કરી, મેવા મીઠાઈ થાળ ભરાવે, બધું ગોઠવ્યું. ગઈકાલે આપણે વાત એ કરી હતી કે એ ઢાળમાં હવે વાત આવે છે કે અરિહંતોને દાન દેવું જોઈએ. અરિહાને દાન જડીજે, દેતા જે દેખીને રીજે, સટમાં શિરો ગરીજે, સીજે નાયક ભવ ત્રીજે રે મહાવીર પ્રભુ ઘેર આવે. જીરણ શેઠજી ભાવે રે. અરિહંતોને દાન દેવું જોઈએ, તીર્થંકરોને દાન દેવું જોઈએ. તીર્થંકરોને દાન આપણે આપીએ એટલા નસીબ તો હોવા જોઈએ ને. દેતા જે દેખીને રીજે. હું જરા ચોખવટ કરીશ કે કેવલ અરિહંતોને જ દાન દેવું એ તો બહુ સરસ છે, એ તો નસીબ વગર ન મળે તીર્થંકર. તે છતાં પણ તીર્થંકરોની પરંપરાને જે વળગી રહ્યા છે, આચાર્ય ભગવંતો હોય, ઉપાધ્યાય હોય, સાધુ હોય, સાધ્વીશ્રીઓ હોય, એમને પણ ઘર સંપન્ન યથાશક્તિ શું આપવું જોઈએ? દાન દેવું જોઈએ. દાન હંમેશા દેવું જોઈએ શક્તિ પ્રમાણે. અને આ સજાયમાં કહે છે કે દેતા જે દેખીને રીજે. કોઈક દે છે, આપે છે, તો એને જોઈ અને શું કરવાનું? રાજી થવાનું, ખુશ થવાનું કે વાહ ભાઈ વાહ, ધન્યવાદ કે દાન દઈ રહ્યો છે. મારા સંજોગ નથી,
નહીં તો હું પણ. કોઈ પણ વ્યક્તિ દાન દેતો હોય ત્યારે ક્યારે પણ નિંદા ન કરવી, દાનની હંમેશા પ્રશંસા કરવી, કરવું, કરાવવું અને અનુમોદવું. એવું ન બોલવું કે એ કોર દાન દીએ તા મુકે ખબર હે કેળા અહીં છે, એ જેડા વે તેડા, એ જેવા હોય તેવા. પણ દાન દે છે એ બહુ મોટી વાત છે. તમને બધાને ખબર હશે, મમણ શેઠ આગલા ભવે શેઠ હતા અને એના ઘરે સાધુ મહારાજ આવ્યા. આ મમણ શેઠના જીવે સિંહ કેસરિયા લાડુ વોરાવ્યા. ખબર છે આ તમને ઘટના? સિંહ કેસરિયા લાડુ વોરાવ્યા પછી સાધુ મહારાજ ચાલ્યા ગયા. મમણ શેઠનો આગલા જન્મનો મિત્ર, એટલે કે મમણ શેઠ ન હતા ત્યાર પહેલાંનો મિત્ર એ શેઠને મળ્યો. શેઠને ખુશ જોયા એટલે મિત્ર પૂછે છે કે શેઠ આજે બહુ ખુશ છો? ત્યારે શેઠે રજૂઆત કરી દીધી, કહી દીધું, આમ તો દાન દીધા પછી બને ત્યાં સુધી કહેવાય નહીં, મુજે ઘરે મહારાજ બ લડ્ડુ ઓરી ગયા. ન બોલાય, ચૂપચાપ તમે દાન દો, બોલો નહીં. હમણાં લોકોમાં ગંભીરતા થોડી ઘટી ગઈ છે, બહુ ઘટી ગઈ છે, ઉછાચડાઈ આવી ગઈ છે. થોડી વારમાં 10-20 જણાને ખબર પડી જાય કે આજ મુજે ઘરે મહારાજ આયા મને ખારકું વરાયું. 4 વ્યક્તિઓ ભેગા થાય, 4 બહેનો ભેગા થાય, પચાવી ન શકે. હકીકતમાં દાનની ચીજો છે ને પચાવવાની હોય, પણ હવે ખબર નહીં, આપણું માનસ જ આવું થઈ ગયું હોય તો શું કરીએ હવે. આ શેઠને મિત્ર કહે છે, શેઠ એડા ખેલોતા છે શું, આટલા હસો છો તમે? એટલે આ શેઠે કીધું કે આજે મારા ઘરે મહારાજ પધાર્યા, મને લાભ મળ્યો એટલે ખુશી છે. દાન દીધા પછી પણ વ્યક્તિને અંદરથી આનંદ હોવો જોઈએ, અફસોસ ન હોવો જોઈએ. તમે 11,000નું દાન દીધું, 27,000નું દાન દીધું, લાખનું દાન દીધું, 5 લાખનું દાન દીધું, 25 લાખનું દાન દીધું, પછી અફસોસ ન હોવો જોઈએ. અપાઈ ગયું છે, જાહેરાત થઈ ગઈ છે, તમે આપી પણ દીધા છે પૈસા, તો હવે અંદરથી અનુમોદના કરવાની કે મને મોકો મળ્યો અને મેં 4 જણા તમને મળશે એ કહે છે કે શું કામ તમે આટલું દાન દો છો? હવે દાન દેવાની જરૂર જ નથી. લોકો છે ને સપોર્ટ આપવાને બદલે તોડશે બહુ, પણ એ તોડવાની પ્રવૃત્તિ ખતરનાક, વ્યક્તિ માટે બહુ ખરાબ છે. હંમેશા દાન દીધા પછી ક્યારે પણ નારાજ મનથી ન થવું. અપાઈ ગયું, પ્રેમથી અપાઈ ગયું. અમે ઘણી વખત એ છીએ મનથી કે અમુક બહેનોના સંજોગ ન હોય તો એ ના આપે તો સારું એમ વિચારીએ. અહીંની વાત નથી કરતો. અને અમે ઘણી વખત ઘણા બહેનોને ના પણ પાડીએ કે તમે દાનની હમણાં ભાવના ન ભાવના ભાવો, પણ અત્યારે તમારા સંજોગ નથી, તમે માંડ ઘર ચલાવો છો. અમે સામેથી ઘણી વખત ઘણાને ના પાડ્યા છે, ઓફર કરી હોય તે છતાં ના પાડી છે. પણ ઘણી વખત ઉત્કૃષ્ટ ભાવનાવાળા ના પાડ્યા પછી પણ એ કહે કે નહીં મારા સાહેબ, તમે પ્રેમથી કહો, મારે ઈચ્છા છે. સંસારમાં થોડું ઘણું આવું તો ચાલ્યા જ કરશે, પણ મોકો, તક ક્યારેક મળતી હોય છે. આવી તક ઘડીએ મળતી નથી. આ નરેશ મુનિના હમણાં 50 વર્ષ થયા, એ નરેશ મુનિને હવે 100 વર્ષ શું થવાના? 100 વર્ષ થાય. જોકે તમારા આશીર્વાદ હશે તો 100 વર્ષ નીકળી જશે, એમાં શું? મને મરવું નથી. હા, શું કામ મરવાનું વિચારવું શું કામ? ગમે તેવી તકલીફો રહેલી હોય એવું શું કામ મનમાં વિચારવાનું કે હું મરી જાઉં તો સારું? ક્યારે નહીં વિચારવાનું. તમને પણ ક્યારેક કમજોર વિચાર આવે ને, તોડી પાડવાના કમજોર વિચારને. સંસાર છે, પરિસ્થિતિ કાંઈક પલટાયા કરે. મરવાનું ક્યારે વિચારવું નહીં. અને આપણા હાથની બાજી થોડી છે મરવાની? આપણા હાથની બાજી છે કે હમણાં વિચાર્યું અને હમણાં ફટાકડો ફૂટી ગયો? હા, હંમેશા મજબૂત રહેવાનું, ઢીલા જરાય ન થવાનું. ઘરમાં કંકાસ હોય, ગડબડો હોય, તે છતાં પણ મક્કમ રહી કરી ધર્મ ધ્યાનમાં મન લગાડી કરીને સમાધાન કરવાનું. હું ઈચ્છું મને 100 વર્ષ નહીં 1000 વર્ષ થાય, મને શું કામ મરવાનું વિચારવું?
એટલે હંમેશા મનને કેવું રાખવું? વાત કરતો હતો શેની, ક્યાં ક્યાં ચાલ્યો ગયો? હે હા, એ પેલા તમે યાદ તો કરાવો, હું ભૂલી જાઉં છું ઘડીએ ઘડી. હે નહીં નહીં, અરે હું વાત એ કરતો હતો પેલા શેઠની, મમણ શેઠ. તો મિત્રેશ એની ભાવના તોડી નાખી. ક્યારેક એવો સાથીદાર ખરાબ મળી જાય ને, ભાવના તોડી નાખે. પ્રેમજીભાઈ એટલા પૈસા ન દેવા દે. મમણ શેઠના જીવને કહે છે કે લાડુ આપી દીધા ને તે સિંહ કેસરિયા, ગોળિયા ન, સિંહ કેસરિયા. જાઓ સાધુ મહારાજને પકડો અને લાડુ પાછા લો.